વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગેલ્વેનોમીટર જોઈએ તો ગેલ્વેનોમીટરની પહેલા આપણે રચના જોશું, ત્યારબાદ એની કાર્યપદ્ધતિ જોશું. તો આકૃતિ ઓલરેડી મેં ડ્રો કરેલી છે, તો એમાં તમે જોઈ શકો એની રચના. એક એક વસ્તુ આપણે સમજીએ. તો આ છે આપણે એ કાયમી ચુંબક હોય છે. આ ચુંબકનો એન ધ્રુવ અને આ ચુંબકનો શું છે એસ ધ્રુવ. અહીંયા ખાસ પ્રકારના ચુંબક લેવામાં આવે, જે તમે જોઈ શકો એક પ્રકારનો નળાકાર આકારનો છે અહીંયા આમ, બરાબર. તો એ પ્રકારનો ચુંબક અહીંયા લેવામાં આવે. એનું કારણ એ છે કે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ તમે જોઈ શકો કે એક પ્રકારનું ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર હોય છે. તો આ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ કેવું હોય છે? ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર હોય. હવે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર રાખવાનું કારણ પણ આપણે જોશું. હવે એ ચુંબકીય ક્ષેત્રમાં એક તમે જોઈ શકો કે નળાકાર આકારનો એક લોખંડનો નરમ લોખંડનો ગર્ભ હોય છે. ધ્યાન આપજો, લોખંડનો ગર્ભ આ પ્રકારનો હોય. તમને એનો આ ભાગ ઉપરનો દેખાય છે, અત્યારે દેખાય છે ને ઉપરનો ભાગ. આ છે ને ગેલ્વેનોમીટરને ઉપરથી જોતા ટૂંકમાં આપણે જે દેખાય એ ડ્રો કરેલું છે, બરાબર. આપણે 3D માં ડ્રો નથી કરતા. જો આ રીતે આ ટૂંકમાં એનો એન ધ્રુવ છે અને આ ટૂંકમાં આ બાજુ આવી રીતે એસ ધ્રુવ રાખેલો હોય. આ એન ધ્રુવ, આ એસ ધ્રુવ અને આ રીતે એમાં નળાકાર રાખેલો હોય. ઉપરથી તમે અહીંથી જોવું તો આ પ્રકારનું દેખાય. હવે આવી રીતે લોખંડનો શું રાખેલો હોય? નરમ લોખંડનો ગર્ભ રાખેલો હોય. હવે આ લોખંડનો જે ગર્ભ છે એના ઉપર આવી રીતે ગૂંચળું વીંટાળેલું હોય. તમને એનો આ ઉપરનો ભાગ જ અહીં દેખાય છે, બરાબર. આ ભાગ તમને નીચેનો આવી રીતે ગૂંચળું આવી રીતે વીંટાળેલું હોય. જા આ નળાકાર ગૂંચળું આ રીતે વીંટાળેલું હોય, જેમાં તમને ઉપરનો ભાગ જ આ દેખાય છે. આ ગૂંચળું છે એટલે આપણે લખી નાખશું ગૂંચળું. ઓકે. અને ચુંબકીય ક્ષેત્ર આ રીતે ત્રિજ્યાવર્તી હોય છે. ઓકે, હવે તમે સમજી ગયા છો. આ છે સ્પ્રિંગ છે. હવે ટૂંકમાં ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો, જે પણ પ્રવાહ તમારે માપવો છે. આપણે ખ્યાલ છે કે ગેલ્વેનોમીટરનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ? વિદ્યુત પ્રવાહનું માપન કરવા માટે. હવે વિદ્યુત પ્રવાહ આ ગૂંચળામાંથી પસાર કરો તો આપણે ખ્યાલ છે કે પ્રવાહધારિત ગૂંચળું છે એ ચુંબકીય ક્ષેત્રમાં આવે તો એને શું લાગે? ટોર્ક લાગે. અને ટોર્કનું સૂત્ર આપણે આગળ જ ભણી ચૂક્યા છે કે ભાઈ ટોર્કનું સૂત્ર જ્યારે પ્રવાહધારિત ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં હોય, કે આમાં વિદ્યુત પ્રવાહ પસાર કરો આ ગૂંચળામાંથી, તો એ ચુંબકીય ક્ષેત્રમાં છે. અને ચુંબકીય ક્ષેત્રમાં છે એટલે એને શું લાગશે? ટોર્ક લાગશે. અને ટોર્ક આપણે ખ્યાલ છે કે ગૂંચળાના જો એન આટા હોય તો એના ઉપર લાગતું ટોર્ક NIAB શું છે? sin θ. જ્યાં n એટલે આટાની સંખ્યા, એ એટલે ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ, એ એટલે એના આડછેદનું ક્ષેત્રફળ. જે ક્ષેત્રફળ આ થાય, ધ્યાન આપજો, બરાબર. અને બી એટલે ચુંબકીય ક્ષેત્ર અને થીટા એટલે તો કે એ અને ટૂંકમાં બી વચ્ચેનો ખૂણો. હવે અહીંયા ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર રાખવાનું કારણ એ છે કે ગૂંચળું ગમે તે પોઝિશનમાં હોય, કારણ કે ટોર્ક લાગશે એટલે ગૂંચળું ભ્રમણ કરશે. આ રીતે આ અક્ષને લક્ષીને શું કરે? ભ્રમણ કરે. પણ કોઈ પણ સ્થિતિમાં ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર છે ને, એટલે કોઈ પણ સ્થિતિમાં ટૂંકમાં એ અને બી વચ્ચેનો ખૂણો થીટા છે ને 90 જ રહી. ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રને કારણે ચુંબકીય ક્ષેત્ર બી અને ક્ષેત્રફળ એ વચ્ચેનો ખૂણો કોઈ પણ સ્થિતિમાં થીટા બરાબર કેટલો રહેશે? 90 રહેશે. તો ટોર્ક કેટલું આવશે? NIAB. sin 90 કેટલી થાય? 1. એનો મતલબ એ થાય કે ટોર્ક આપણું છે ને ખૂણા સાથે બદલાવું ન જોઈએ, પ્રવાહ સાથે જ બદલાવું જોઈએ. ખ્યાલ આવ્યો? તો એનું કારણ એ ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર રાખવાનું કારણ એ છે કે તમારું ટોર્ક છે ને એ પ્રવાહની સાથે જ બદલાવું જોઈએ, ખૂણા સાથે બદલાવું જોઈએ નહીં. તો એટલે જ ખૂણો અહીંયા કેવો રાખ્યો છે? કોન્સ્ટન્ટ. અને કેટલો રાખ્યો છે? 90. અને એના માટે ચુંબકીય ક્ષેત્ર કેવું રાખ્યું છે? ત્રિજ્યાવર્તી રાખ્યું છે. ઓકે, તો આ થઈ ગયું નેક્સ્ટ. હવે ગૂંચળાને ટોર્ક લાગે એટલે ગૂંચળું ભ્રમણ કરે આ રીતે. અને ગૂંચળું ભ્રમણ કરે એટલે એને આરે દર્શક રાખેલો હોય. આ દર્શક છે, કાંટો. તો એને કારણે આ ટૂંકમાં પ્રવાહ છે તમને અહીં દેખાડશે. અને પ્રવાહને હવે કેવી રીતે આપણે ટૂંકમાં નક્કી કરવો કે કેટલો પ્રવાહ છે?
તો એક તો વસ્તુ ખબર પડી ગઈ કે ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં છે, પ્રવાહ પસાર થાય એટલે ટોક લાગે એટલે ગૂંચળું આવી રીતે શું કરે, ભ્રમણ કરે, અને એની સાથે દર્શક આ છે એ પણ કાંટો આવી રીતે જાય, અને જેવો પ્રવાહ બંધ કરી દો તો આવી રીતે અહીં સ્પ્રિંગ આ રાખેલી હોય, જેને કારણે પુનઃસ્થાપક, કેમ કે આમ જાહે એટલે સ્પ્રિંગ દબાશે, ટૂંકમાં વીંટાશે અને પાછી અતિ સ્થિતિમાં આવશે, એટલે ગૂંચળું શું કરશે, પુનઃસ્થાપક ટોર્ક લગાડશે. તો આ ટોર્ક કેટલું લાગ્યું, તો સામે એક ટોર્ક લાગે એ બે કેવો હોય, સેમ હોય. તો આ ગૂંચળામાં લાગતું પુનઃસ્થાપક ટોર્ક સ્પ્રિંગને કારણે અહીં ગૂંચળા પર સ્પ્રિંગને કારણે લાગતું પુનઃસ્થાપક ટોર્ક એને આપણે ટો ડેશ કહી દઈએ. તો આપણે ખ્યાલ છે પુનઃસ્થાપક ટોર્ક કે બરાબર શું થાય, ટો ડેશ બરાબર શું થાય, કે ફાઈ, જ્યાં કે એટલે આ જે સ્પ્રિંગ છે એનો શું છે, વળ અચળાંક છે, અને 5 એટલે એનો શું છે, ખૂણો છે. આપણે ખ્યાલ જ છે કે સ્પ્રિંગ માટે F બરાબર kx થાય રેખીય હોય તો, પણ કોણીય હોય તો કેની જગ્યાએ ટૂંકમાં આ કે એટલે બળ અચળાંક અને આ કે એટલે વળ અચળાંક છે, ધ્યાન આપજો. અને ત્યાં રેખીય સ્થાનાંતર હોય, અહીંયા શું હોય, કોણીય સ્થાનાંતર ફાઈ કે. તો બળની જગ્યાએ ટોર્ક આવે, જે આપણે 11th ચેપ્ટર નંબર 7 ભણી ચૂક્યા છે. તો પુનઃસ્થાપક ટોર્ક ટોડેસ બરાબર શું થાય, કે ફાઈ, જ્યાં કે એટલે શું છે, તો આ સ્પ્રિંગનો વળ અચળાંક, જ્યાં કે એટલે જે આપણે સ્પ્રિંગ વાપરી છે સ્પ્રિંગનો વળ અચળાંક, કે કાંઈ વળ ચડે છે, બળ અચળાંક નહીં, બળ અચળાંક ક્યારે હોય, રેખીય હોય તો, જ્યારે ટૂંકમાં વળ ચડતા હોય તો સ્પ્રિંગનો શું આવે, વળ અચળાંક. ઓકે, અને 5 એટલે શું છે, ખૂણો છે, જે આ ખૂણો અહીંથી માનો કે 0 થી લઈ અને આ જે ખૂણો 90 આ તે બધી બરાબર, એ 5 એટલે શું છે, ખૂણો છે. હવે આ બંને ટોર્ક કેવો હોય, સમાન હોય, કે જેટલું આ ટોર્ક લાગ્યું હોય એટલું જ સામે શું લાગ્યું હોય, આ પુનઃસ્થાપક ટોર્ક લાગે. તો અહીં લખશું આપણે કે ટો બરાબર શું થાય, ટો ડેશ, તો ટૂંકમાં NIAB બરાબર શું લખાય, K5. તો 5/5 ઇઝ ઇક્વલ ટુ શું લખાય, 5 ઇઝ ઇક્વલ ટુ NAB/K ઇન્ટુ શું લખાય, આ I, કેમ કે આ વસ્તુ અચળ છે એટલે એને કાઉન્સમાં લખ્યું છે મેં. N એટલે આટાની સંખ્યા અચળ હોય, A એટલે ક્ષેત્રફળ અચળ હોય, B એટલે ચુંબકીય ક્ષેત્ર અહીં અચળ રાખેલું હોય, અને K એટલે સ્પ્રિંગનો વળ અચળાંક, એ પણ કેવો અચળ હોય. તો ટૂંકમાં 5 ચલે છે શું થાય, I જો, એટલે જે પ્રમાણે ટૂંકમાં પ્રવાહ પસાર કરશો ને એ જ પ્રમાણે તમારો ખૂણો બદલાશે. એટલે ખૂણો જે અહીંયા દર્શકનો બદલાય એ પ્રવાહના ડાયરેક્ટલી શું હોય, સમપ્રમાણમાં હોય. પ્રવાહ ડબલ કરો તો ખૂણો પણ કેવો થઈ જાય, ડબલ થઈ જાય. 1 એમ્પિયર માટે ખૂણો 5 નો હોય તો 2 એમ્પિયર માટે કેટલો થાય, 10 નો, 3 એમ્પિયર માટે 15 નો, એમ. તો આ ડાયરેક્ટ તમે રિલેશન જોઈ શકો. ટૂંકમાં પહેલાં જાણીતા પ્રવાહ લઈ અને ગેલ્વેમીટરનું શું કરવાનું હોય, અંકન કરવાનું હોય કે ભાઈ 1 એમ્પિયર પ્રવાહ પસાર કરું તો માનો કે 2 નો ખૂણો આવે, તો 2 એમ્પિયર કરું તો કેટલો આવશે, 4 નો, 3 એમ્પિયર કરું તો 6 નો ખૂણો આવશે. અને એ રીતે ગેલ્વેમીટરનું અંકન કરવાનું હોય, જેને આપણે કેલિબ્રેશન કહીએ. શું કહીએ, કેલિબ્રેશન, કે જાણીતા ખૂણા આપણે લઈ અને ગેલ્વેમીટરનું શું કરવાનું હોય, અંકન કરી અને પછી એ ગેલ્વેમીટરનો આપણે પ્રવાહ માપવા માટે શું કરી શકીએ, યુઝ કરી શકીએ. આમ ખૂણો માપીને પ્રવાહ ટૂંકમાં માપી શકાય, કે ખૂણો જે છે એ માત્ર કોના ઉપર આધાર રાખે છે, પ્રવાહ ઉપર આધાર રાખે, કેમ કે આ બધી વસ્તુ કેવી છે, અચળ છે, બરાબર. તો આ રીતે ગેલ્વેમીટરનો ઉપયોગ કરી આ ટૂંકમાં એની રચના થઈ ગઈ પહેલાં આપણે જોઈ, ત્યારબાદ એની શું જોઈએ, આ કાર્ય પદ્ધતિ, બરાબર. તો આ ક્વેશ્ચન છે એ રીતે પૂછી શકે કે ભાઈ ગેલ્વેમીટર સમજાવો, તો પેલો ગેલ્વેમીટરની પહેલાં આકૃતિ દોરવાની થાય, ત્યારબાદ એની રચના કમ્પ્લીટલી સમજાવો, બધી જે વસ્તુ છે, અને ત્યારબાદ કાર્ય પદ્ધતિ સમજાવી અને આ લાસ્ટ જે છે કે પ્રવાહ છે એ ખૂણો છે ટૂંકમાં પ્રવાહના શું હોય, સમપ્રમાણમાં. અને લાસ્ટ આમની વસ્તુ આપણે 5/I કરીએ, ધ્યાન આપજો. 5/I ઇઝ ઇક્વલ ટુ શું થાય, NAB/K બરાબર હંમેશા કેવું રહેતું હોય, અચળ, કેમ કે આ વસ્તુ અચળ છે. એટલે ટૂંકમાં પ્રવાહ ડબલ કરો તો ખૂણો પણ કેવો થાય, ડબલ થાય, એટલે એ વસ્તુને આપણે અચળ કહીએ. ને એ અચળ વસ્તુનું મૂલ્ય કેવું હોવું જોઈએ, આ 5/I જેને ગેલ્વેનોમીટરની સંવેદિતા કહેવાય. શું કહેવાય, ગેલ્વેનોમીટરની શું કહેવાય, સંવેદિતા. ગેલ્વેનોમીટરની સંવેદિતા એટલે શું, તો કે પ્રવાહ સંવેદિતા એટલે ઓછામાં ઓછો જે પ્રવાહ માપી લેવો ને એને જ શું કહેવાય, ગેલ્વેનોમીટરની સંવેદિતા. ટૂંકમાં
માઇક્રો એમ્પિયર અને મિલી એમ્પિયરથી લઈને માઇક્રો એમ્પિયર સુધીના પ્રવાહ નાના નાના માપે, ટૂંકમાં જેમ પ્રવાહ નાનો માપી શકે ને એમ ગેલ્વેનોમીટરની સંવેદિતા કેવી કહેવાય? વધારે કહેવાય. તો સંવેદિતા છે એ આપણે વધારવી હોય 5/I અને ગેલ્વેનોમીટરની શું કહેવાય? સંવેદિતા કહેવાય. લખી નાખજો 5/I ને ગેલ્વેનોમીટરની શું કહેવાય? સંવેદિતા. અને એ વધારવી હોય તો કે શું કેવો રાખવો પડે? ઓછો રાખવો પડે. કેમ કે કે ઓછો રાખો તો આ વધે. અથવા તો તમે આટાની સંખ્યા વધારી શકો, અથવા તમે ક્ષેત્રફળ પણ વધારી શકો અને ચુંબકીય ક્ષેત્ર પણ વધારી શકો. ટૂંકમાં નાનો પ્રવાહ પસાર થાય તો પણ ટોર્ક લાગવું જોઈએ. તો એનો મતલબ શું હોય? કાં તો આટા વધારો, કાં તો ચુંબકીય ક્ષેત્ર બી વધારો. કેમ કે પ્રવાહ નાનો છે તો ટોર્ક તો વધારવું પડે ને, તો જ ટૂંકમાં ભ્રમણ થાય ને. એકદમ નાનો પ્રવાહ આવ્યો તો આ મૂલ્ય તો ઘટી ગયું, તો એને કારણે ટોર્ક ઘટી જાય ને. તો ટોર્ક વધારવું હોય તો શું કરવું પડે? કાં તો આટા વધારો, કાં તો ચુંબકીય ક્ષેત્ર વધારો, કાં તો આ વળાંકને શું કરો? ઘટાડો. વળાંક ઘટે એટલે સ્પ્રિંગ તમારી આ છે ને સોફ્ટ થઈ જાય. સ્પ્રિંગ સોફ્ટ થાય એટલે નાનો પ્રવાહ પસાર થાય તો પણ શું થાય? ગેલ્વેનોમીટરનું આવર્તન થાય. એટલે 5/I નું મૂલ્ય તમારે વધારવું હોય, જેને ગેલ્વેનોમીટરની શું કહેવાય? પ્રવાહ સંવેદિતા. અને એ વધારવી હોય તો આ રીતે મેં તમને કીધું એમ આટાની સંખ્યા, કાં તો ગૂંચળાનું ક્ષેત્રફળ, ચુંબકીય ક્ષેત્ર એ વધારી શકો, અથવા તો એનો વળાંક છે ઘટાડો પણ કે છેદમાં છે. અને કોમન સેન્સ એમ કે ઘટાડો તો ઓછા પ્રવાહે પણ શું થાય? એનું આવર્તન થાય. બાકી હાર્ડ સ્પ્રિંગ હોય તો એવી રીતે પુનઃસ્થાપક ટોર્ક લાગે ને તો ફરે જ નહીં એમ. તો આ રીતે પણ એકદમ સેન્સથી એને સમજી શકાય. બરાબર, એકદમ કોમન સેન્સ છે આ વસ્તુ. તો આ થઈ ગયું ગેલ્વેનોમીટર. હવે નેક્સ્ટ ટોપિક જોઈએ. હવે ગેલ્વેનોમીટરનો ઉપયોગ આપણે પ્રવાહ માપવા માટે કરીએ છીએ, અને એ જે સાધન બને એને આપણે એમીટર કહીએ. તો આપણે લખશું ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતરણ. અને આ તમારે પ્રેક્ટિકલમાં પણ આવશે. ટોટલી થિયરી જે આપણે અત્યારે ભણશું એ પ્રેક્ટિકલમાં પણ તમારે આવવાની છે. તો માનો કે આપણે કોઈ સર્કિટ લઈ લે. આ કોઈ બેટરી છે અને એને અવરોધ સાથે જોડી તો એમાંથી પ્રવાહ પસાર થાય I, અને એ પ્રવાહ છે આપણે માપવો છે. તો કઈ રીતે માપશું એમ? તો એ પ્રવાહ માપવો હોય તો આપણે શું કરીએ? તો કે શ્રેણીમાં ગેલ્વેનોમીટર જોડી દઈએ. તો શ્રેણીમાં તમે ગેલ્વેનોમીટર જોડો તો શું થાય? જેટલો પ્રવાહ ટૂંકમાં આમાંથી પસાર થાય એટલો જ આમાં જ થાય. કેમ કે શ્રેણીમાં પ્રવાહ કેવો હોય? સમાન હોય. તો આ રીતે જેટલો પ્રવાહ ટૂંકમાં આ અવરોધમાંથી પસાર થાય એટલો જ ગેલ્વેનોમીટરમાંથી થાય. તો આ રીતે આપણે ટૂંકમાં એનો પ્રવાહ માપી શકીએ. પણ આ રીતે માપવામાં બે મુશ્કેલીઓ થાય. તો પહેલાં તો કઈ? તો કે અહીંયા પહેલાં તમે જો કે આ ગેલ્વેનોમીટર ના હોય ત્યારે વિદ્યુત પ્રવાહ I બરાબર શું હોય? તો કે V/R હોય, ઓહમનો નિયમ. બરાબર. હવે જ્યારે તમે ગેલ્વેનોમીટરને શ્રેણીમાં જોડો પ્રવાહ માપવા માટે, કેમાં જોડો? શ્રેણીમાં. દાખલા ગેલ્વેનોમીટરનો અવરોધ Rg છે. કેટલો છે? Rg. તો એને શ્રેણીમાં જોડો તમે તો ટૂંકમાં જે પ્રવાહ છે એ બદલાઈ જાય. જે માપવો છે એ જ પ્રવાહ બદલાઈ જાય. એનું કારણ શું? કે પ્રવાહ I ડેશ બરાબર શું થાય? તો કે V/Rg + R. ટૂંકમાં ગેલ્વેનોમીટરનો અવરોધ છે એ એડ થઈ જાય. એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ ટૂંકમાં એડ થઈ જાય, એને કારણે અવરોધ બદલાઈ જાય. અવરોધ બદલાઈ જાય તો શું બદલાય? એનો પ્રવાહ બદલાઈ જાય. પ્રવાહ આમાં વધારે હોય, આ પ્રવાહ શું થઈ જાય? ઘટી જાય. કેમ કે આ અવરોધ એડ થયો શ્રેણીમાં. કેમ કે શ્રેણીમાં અવરોધ વધારે હોય. તો ટૂંકમાં જે પ્રવાહ આપણે માપવો છે ને એ જ પ્રવાહ બદલાઈ જાય. પેલી મુશ્કેલી શું થાય? કે જે ટૂંકમાં પ્રવાહ માપવાનો છે તે જ શું થઈ જાય? બદલાઈ જાય. અને બીજી મુશ્કેલી શું થાય? કે ગેલ્વેનોમીટરને ટૂંકમાં શ્રેણીમાં તમે જોડો તો એમાંથી ટૂંકમાં પ્રવાહ પસાર થાય. અને ગેલ્વેનોમીટર છે એકદમ સંવેદનશીલ હોય. થોડો ઘણો પણ પ્રવાહ પસાર થાય ને તો એનું પૂર્ણ સ્કેલ આવર્તન થઈ જાય. દાખલા કે ગેલ્વેનોમીટર છે પૂર્ણ સ્કેલ આવર્તન એટલે આ રીતે. આ કાંટો છે એ ઓછા પ્રવાહે પણ શું થઈ જાય? અહીંયા છેડે પહોંચી જાય. દાખલા કે આ ગેલ્વેનોમીટર છે એ 50 માઇક્રો એમ્પિયર ટૂંકમાં માપે. તો એની પ્રવાહ ક્ષમતા કેટલી કહેવાય? 50 માઇક્રો એમ્પિયર, જેને આપણે IG કહીએ. ટૂંકમાં જે પ્રવાહ માટે ગેલ્વેનોમીટર નું પૂર્ણ સ્કેલ, જે પ્રવાહ માટે
ગેલ્વેનોમીટરનું પૂર્ણ સ્કેલ આવર્તન થઈ જાય તે પ્રવાહને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા, જેને આપણે સિમ્બોલ આઈજી આપીએ, ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા એટલે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતાનું સિમ્બોલ શું આપીએ? આઈજી, પ્રવાહ ક્ષમતા કહે છે. દાખલા કે આ કેસ માટે જોઈએ તો આઈજી બરાબર દાખલા કે 50 માઇક્રોએમ્પિયર છે, તો અહીંયા ટૂંકમાં અંકન હોય એ 10 માઇક્રોએમ્પિયર, 20, આ 30, આ 40 ના મેક્સિમમ કેટલું? 50. 50 કરતાં વધારે આવ્યો તો એ ગેલ્વેનોમીટર દ્વારા મપાશે નહીં. તો ટૂંકમાં જો અહીંથી પ્રવાહ વધારે આવ્યો હોય તો આ ગેલ્વેનોમીટરનું શું થઈ જાય? પૂર્ણ સ્કેલ આવર્તન થઈ જાય. ટૂંકમાં નાના પ્રવાહ માટે પણ ગેલ્વેનોમીટરનું શું થઈ જાય? પૂર્ણ સ્કેલ આવર્તન થઈ જાય. તો ટૂંકમાં મોટા પ્રવાહ આવ્યા તો એ ટૂંકમાં આના વડે માપી શકાય નહીં. એટલે કે નાના પ્રવાહ માટે ગેલ્વેનોમીટર આવર્તન થઈ જાય તો મોટો પ્રવાહ આવ્યો તો આપણે માપી શકવા નથી. બરાબર. વજન કાંટો હોય એ વજન કાંટાની મહત્તમ ક્ષમતા 80 કિલો હોય અને 100 કિલોનો માણસ કોઈ ઊભે તો શું થાય? દેખાડે 80, 20 કિલો તો દેખાડવાનું નથી. તો એ રીતનું આમાં થાય. બરાબર. હજી ત્રીજી પણ મુશ્કેલી એક થાય છે. કઈ? તો કે ગેલ્વેનોમીટરમાં આપણે જોયું કે આગળ એની રચનામાં કે ગૂંચડું હોય છે અને ગૂંચડામાંથી ટૂંકમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે ગૂંચડું છે એ I²RT, ગૂંચડાને કંઈક ને કંઈક અવરોધ હોય, જે ગૂંચડાના અવરોધને આપણે શું કીધું? RG કીધું ને ગેલ્વેનોમીટરનો. બરાબર. તો એના અનુસાર એ ટૂંકમાં શું થાય? ગરમ થાય. કેમ કે પ્રવાહ છે એ પસાર થાય એટલે અવરોધના કારણે ગૂંચડું શું થાય? ગરમ થઈ જાય. અને જો વધારે પ્રવાહ હોય તો ગૂંચડું વધારે ગરમ થઈ જાય અને I²R2 અનુસાર ગૂંચડું ટૂંકમાં ગરમ થઈ અને શું થઈ જાય? પીગળી જાય. ટૂંકમાં ડેમેજ થઈ જાય એમ. તો આ રીતે ત્રણ મુશ્કેલીઓ આવે એમ કે ભાઈ તમે શ્રેણીમાં ગેલ્વેનોમીટર જોડો નો પ્રોબ્લેમ, પણ ત્રણ મુશ્કેલીઓ આવે છે. ગેલ્વેનોમીટર જોડતા જ પ્રવાહ ટૂંકમાં ચેન્જ થઈ જાય. ટૂંકમાં નાના પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન થઈ જાય તો માપવાના પ્રશ્ન રહી મોટા પ્રવાહ. અને I²RT અનુસાર વિદ્યુત પ્રવાહ ટૂંકમાં ગેલ્વેનોમીટરમાં પસાર થાય તો ગેલ્વેનોમીટરના અવરોધને કારણે ગરમ થાય અને ટૂંકમાં ગેલ્વેનોમીટરનો વાયર છે એ પીગળી જાય અથવા તો ડેમેજ થઈ જાય. તો આ ત્રણ મુશ્કેલીઓ ટૂંકમાં નડે છે એમ. અને એક વ્યાખ્યા પણ જોઈએ આપણે કે જે પ્રવાહ માટે ગેલ્વેનોમીટરનું પૂર્ણ સ્કેલ આવર્તન થઈ જાય એવા પ્રવાહને શું કહેવાય? ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા, જેનો સિમ્બોલ આપણે શું લીધો? IG. ઓકે, તો આટલી વસ્તુ નોટ કરી લો. હવે આ ત્રણ મુશ્કેલીઓનું આપણે નિવારણ જોઈએ. તો એક જ સ્ટેપ લેવાથી ત્રણ મુશ્કેલીનું નિવારણ થાય. ખાલી ઓનલી વન સ્ટેપ. અને એ સ્ટેપ એટલે ક્યુ? તો કે ગેલ્વેનોમીટરની સમાંતરમાં એક આપણે લઘુ અવરોધ જોડશું, જેને આપણે શન્ટ કહીએ. શું કહીએ? શન્ટ. અને એનો સિમ્બોલ આપણે RS રાખીએ. જો આને એટલા ભાગને હું દોરું છું. જો આ ગેલ્વેનોમીટર, જેનો અવરોધ RG છે, ધ્યાન આપજો, એને સમાંતરમાં આપણે શું જોડીએ? એક લઘુ અવરોધ જોડીએ. અને એ લઘુ અવરોધને શું કહેશું આપણે? શન્ટ. આટલો જ ભાગ મેં દોર્યો છે, ધ્યાન આપજો. અહીંથી આ ટૂંકમાં તમારો જે છે એ વસ્તુ રેગ્યુલર. ઓકે, આને આપણે શું કહેશું? શન્ટ. બરાબર. શન્ટિંગ કરવું એટલે પ્રવાહનો ટૂંકમાં ફાટા પાડવા, એટલે બરાબર. રેલવે શન્ટિંગ આવે ને, રેલવે છે એક પાટા ઉપરથી બીજી પાટા ઉપર જતી હોય તો એને શું કહેવાય? શન્ટિંગ થયું કહેવાય. તો એ રીતે શન્ટ એવો શબ્દ વાપર્યો છે. અને લઘુ અવરોધ હોય છે, અવરોધ એકદમ કેવો હોય? ઓછો. તો એને કારણે ત્રણ મુશ્કેલીઓ કેવી રીતે નિવારણ થાય એ આપણે ચર્ચા કરીએ. જો દાખલા કે આ પ્રવાહ આવ્યો, અહીંથી જે આ પ્રવાહ આવે છે તો અહીંયા ટૂંકમાં એના બે ફાટા પડશે. IG જેટલો પ્રવાહ ટૂંકમાં ગેલ્વેનોમીટરમાંથી પાસ થાય અને IS કહી દો, એક એમાંથી થાય શન્ટમાંથી. હવે આ છે એ અવરોધ લઘુ હોય એટલે એકદમ નાનો હોય. અવરોધ કેવો? એકદમ નાનો. તો નાનો પ્રવાહ ટૂંકમાં નાનો અવરોધ હોય એટલે મોટા ભાગનો પ્રવાહ છે ક્યાંથી પાસ થાય? શન્ટમાંથી થાય. કેમ કે અવરોધ ટૂંકમાં નાનો છે, આપણે ખબર છે, ચેપ્ટર 3માં પણ આપણે ભણી ગયા કે હંમેશા પ્રવાહ ક્યાંથી પસાર થાય વધારે? તો કે જ્યાં અવરોધ કેવો હોય? ઓછો. એની સાપેક્ષમાં ગેલ્વેનોમીટરનો અવરોધ વધારે હોય. ખ્યાલ આવ્યો? આ
જે આરજી છે ને ઇઝ વેરી વેરી ગ્રેટર દેન આરએસ એમ. એટલે ગેલ્વેનોમીટરનો જે અવરોધ છે ને એ વધારે હોય, એના કરતાં શંટનો અવરોધ ખૂબ જ નાનો હોય. એટલે મોટાભાગનો જે પ્રવાહ છે ને એ ક્યાંથી પસાર થાય? શંટમાંથી. દાખલા કે હું આમ કહું કે આમાં 5 એમ્પિયર આવ્યો ને, તો હું તમને કહું કે 4.9 એમ્પિયર આમાંથી પસાર થાય, આમાંથી ખાલી ઓનલી 0.1 એમ્પિયર જ થાય એમ. કે આનો અવરોધ કેવો હોય? એકદમ ઓછો. તો મોટાભાગનો પ્રવાહ ક્યાંથી પસાર થાય? શંટમાંથી. તો ઓછો પ્રવાહ પસાર થાય તો ટૂંકમાં જે પૂર્ણ સ્કેલ આવર્તન થાય, સોરી, આ બે મુશ્કેલીનું નિવારણ તો થઈ ગયું. જો બીજી અને ત્રીજી, એ ઓછો પ્રવાહ પસાર થાય તો પૂર્ણ સ્કેલ આવર્તન થવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. અને પ્રવાહ આ જે પ્રવાહ છે જે ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય આઈજી, એ નાનો હોય ને એનો સ્ક્વેર છે, એટલે આનું મૂલ્ય પણ ઘટી જાય. એટલે ગેલ્વેનોમીટર જે ગરમ થાય એ ગરમ થશે નહીં. એટલે ગરમ થઈને જે પીગળી જવું અથવા ડેમેજ થવું છે એ પણ ટૂંકમાં અહીંયા નિવારણ થઈ ગયું. તો બે મુશ્કેલી તો ઓલરેડી ડાયરેક્ટ તમને ખબર પડી ગઈ. હવે આ ત્રીજી મુશ્કેલી છે એનું પણ નિવારણ થઈ ગયું. જો કેમ કે આ છે એને આપણે સમાંતરમાં તમે જોડો તો એનો અવરોધ છે આ બેનો પરિણામી અવરોધ, એને R1 કહી દો. આ બેનો પરિણામી અવરોધ એ કેટલો થાય? આરજી ઇન્ટુ આરએસ ના છેદમાં આરજી પ્લસ આરએસ. બરાબર ને? સમાંતરમાં છે એટલે બેનો ગુણાકારના છેદમાં બેનો સરવાળો એમ. તો ટૂંકમાં આ જે અવરોધ છે એપ્રોક્સિમેટલી કેટલો થઈ જાય? આરએસ. કેમ કે સમાંતરમાં જે કે આરજી મોટો હોય, આરએસ નાનો હોય, તો ખબર છે ને પરિણામી અવરોધ કેવો થાય? નાનામાં નાના મૂલ્ય કરતાં પણ નાનો. એટલે પરિણામી અવરોધ છે ને શંટના અવરોધ કરતાં પણ નાનો. એટલે એપ્રોક્સિમેટલી આપણે શંટનો અવરોધ લીધો એમ, કેમ કે એના કરતાં નાનો આવશે. એટલે આનું મૂલ્ય જોઉં ને R1 નું, એ આરએસ જેટલું એપ્રોક્સિમેટલી આવે. તો હવે ટૂંકમાં અહીંયા તમે પરિણામી અવરોધની વાત કરો છે, તો અહીંયા આ આર છે, અહીંયા R1 આવ્યો ને, તો ટૂંકમાં તમારો પરિણામી અવરોધ હવે તમે કયો R ડેશ એ કેટલો થાય? તો કે R પ્લસ આરએસ થાય. કે આ બેનો પરિણામી આરએસ જેટલો આવ્યો, એપ્રોક્સિમેટલી કેટલો આવ્યો? આરએસ. અને એ બે શ્રેણીમાં થાય, ધ્યાન આપજો. તો પરિણામ અવરોધ શું થાય? R પ્લસ આરએસ. હવે આરએસ તો એકદમ નાનો હોય, તો R ડેશ બરાબર R થાય. તો પ્રવાહ I બરાબર શું થાય? V અપોન R, જે ટૂંકમાં પહેલા હતો એ. તો અહીંયા જે ટૂંકમાં જે પ્રવાહ તમારે માપવો છે એ બદલાવાની કોઈ ગુંજાઈશ રહેતી નથી એમ. શા માટે? કેમ કે આની આરે લઘુ અવરોધ જોડ્યો એટલે આનો પરિણામી અવરોધ એકદમ નાનો આવી જાય. નાનો એટલે આરએસ જેટલો એપ્રોક્સિમેટલી. અને એ બે શ્રેણીમાં આવે. શ્રેણીમાં આવે એટલે બેનો સરવાળો થાય. તો આ અવરોધ ખાસ કંઈ હોય જ નહીં. તો આર ડેશ જે પરિણામ અવરોધ આ જેટલો જ હોય. તો ટૂંકમાં પ્રવાહ હવે I બરાબર તમે માપો, આ જે આવે છે I, તો V અપોન R. R એટલે આર ડેશ, અને આર ડેશ એટલે ટૂંકમાં R જેટલું જ હોય. તો ટૂંકમાં પ્રવાહ ખાસ કંઈ બદલાય નહીં. તો એક જ ઝાટકે ત્રણ મુશ્કેલીનું નિવારણ થઈ ગયું માત્ર શંટ જોડવાથી એમ. તો આવી રીતે ગેલ્વેનોમીટરને સમાંતર લઘુ અવરોધ એટલે કે જેને આપણે શંટ કહીએ એને આપણે જોડીએ તો આ જે ત્રણ મુશ્કેલી છે એનું શું કરી શકાય? નિવારણ કરી શકાય. અને શંટ કેટલો રાખવો જોઈએ? હવે એ શંટનું મૂલ્યનું સૂત્ર આપણે મેળવશું. આટલું લખી લ્યો. તો હવે શંટનું સૂત્ર મેળવીએ. આ જ આકૃતિ સેમ અહીં ડ્રો કરું. આ ગેલ્વેનોમીટર, આ પ્રવાહ આવે છે એની સમાંતરમાં આપણે લઘુ અવરોધ જોડીએ, અને અહીંથી તમારી સર્કિટ આ રેગ્યુલર છે. ઓકે, આ શંટ એનો અવરોધ આરએસ કહી દઈએ. આ ગેલ્વેનોમીટર છે જી, એનો અવરોધ આપણે શું કહી દઈએ? આરજી કહી દઈએ. અહીંથી પ્રવાહ આવે, ગેલ્વેનોમીટરમાંથી આઈજી એટલો મહત્તમ પ્રવાહ પસાર કરી શકો, એનાથી વધારે કરી શકો નહીં, કેમ કે પૂર્ણ સ્કેલ આવર્તન થઈ જાય. એટલે આઈજી રાખીએ એનો સિમ્બોલ, અને શંટમાંથી પસાર થાય એટલે આઈએસ રાખીએ. અને આ પાછા બે ભેગા થાય અને આઈએસ કરી નાખે, જે ટૂંકમાં માપવાનો આપણે. ઓકે, હવે આ શંટનું આપેલા જે પ્રવાહ માપવા માટે શંટનું મૂલ્ય કેટલું હોવું જોઈએ તો એ આપણે મેળવવું છે. તો આપણે શું કરી નાખીએ? આ એ, આ બી, આ સી અને આ ડી, આ લૂપ લઈ લઈએ આપણે. ટૂંકમાં લૂપ એ બી સી ડી એ માટે તમે કિર્ચોફના નિયમથી લખો તો અહીંયા વોલ્ટેજ V આવે, માઇનસ ટૂંકમાં અહીંથી પસાર થાય પ્રવાહની દિશામાં છે એટલે માઇનસ IS ઇન્ટુ RS આવશે. પછી અહીંથી D થી A તરફ જાઓ તો ગેલ્વેનોમીટર આવે, પ્રવાહ સામો આવે એટલે પ્લસ આવે. કેટલો આવશે? IG ઇન્ટુ RG બરાબર V આવશે. એટલે V કેન્સલ થાય. તો ટૂંકમાં RS ઓલી બાજુ જાય તો આ બે પ્લસ થઈ જાય, અને RSને આપણે કરતા કરીએ તો શું લખાય? IG ઇન્ટુ RG
ના છેદમાં આરએસ નીચે આવે, સોરી આઈએસ નીચે આવે, શન્ટનું સૂત્ર આપણે મેળવું. હવે આઈએસની કિંમત મૂકી દેવું આપણે. આ એ પોઈન્ટ આગળ તમે જો બિંદુ એ આગળ, તો એ આગળની વાત કરો તો ટૂંકમાં અહીંયા પ્રવાહ આઈ બરાબર શું લખાય? આઈએસ પ્લસ આઈજી, બરાબર, કિર્ચોફનો પહેલો નિયમ. આઈ બરાબર શું લખાય? આ બેનો સરવાળો જેટલું. માટે આઈએસ જેની આપણે કિંમત અહીં મૂકવી છે એના બરાબર શું થાય? આઈ માઇનસ આઈજી. અને એ આરએસનું સૂત્ર આપણે મળે, આરએસ બરાબર શું થાય? તો કે આઈજી ઇન્ટુ આરજી ના છેદમાં આઈ માઇનસ આઈજી. તો આ સૂત્રનો ઉપયોગ કરી અને જરૂરી ટૂંકમાં જે તમારે પ્રવાહ માપવો છે, આ ટૂંકમાં આઈ પ્રવાહ ક્ષમતા તમને ખ્યાલ જ હોય ગેલોમીટરની, કેમ કે તો એમાં આંકડો ડ્રો કરેલું હોય, ત્યાંથી જ ખબર પડી જાય કે આમાં 50 માઇક્રો એમ્પિયર વપરાય, આના કારણે આ ગેલોમીટર 100 માઇક્રો એમ્પિયર માપી શકો. એટલે આઈજી તો ગેલોમીટરમાં હોય જ, એનો ગેલોમીટરનો અવરોધ પણ તમને આપેલો જ હોય જ, બરાબર. તમારે પ્રવાહ દાખલે કે 10 એમ્પિયર માપવો તો કેટલો આ શન્ટ રાખવો પડે, 5 એમ્પિયર માપવો તો શન્ટ કેટલો રાખવો પડે, એ તમને શન્ટ આ જરૂરી સૂત્રો દ્વારા મળે, જે તમે પ્રયોગશાળામાં મેળવશો, બરાબર. તો આ શન્ટનું સૂત્ર ખાસ મેળવી લેજો કે આરએસ બરાબર શું થાય? આઈજી ઇન્ટુ આરજી ના છેદમાં આઈ માઇનસ આઈજી, જ્યાં આરજી એટલે શું છે? ગેલ્વેનો મીટરનો અવરોધ છે. આઈજી એટલે આપણે ખ્યાલ જ છે, ગેલ્વેનોમીટરની શું છે? પ્રવાહ ક્ષમતા છે, મહત્તમ પ્રવાહ માપી શકે. રેડી. અને આરએસ એટલે શું છે? જરૂરી શન્ટ અથવા તો લઘુ અવરોધ જેને કહીએ. તો આ સૂત્રનો ઉપયોગ કરી અને જરૂરી શન્ટ મેળવી અને આપેલ પ્રવાહ આઈ તમે શું કરી શકો? માપી શકો. આગળ લખી નાખો. હવે ગેલ્વેનોમીટરને કારણે આપેલ પરિપથ અથવા તો જે નેટવર્ક છે એમાં અલગ અલગ ભાગમાં તમે વોલ્ટેજ પણ માપી શકો અને ટૂંકમાં એનું રૂપાંતર કરવું પડે. તો એને આપણે કહીશું ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર, બરાબર. તો એ સાધન બને એને વોલ્ટમીટર કહીએ. તો ગેલ્વેનોમીટરમાંથી કઈ રીતે વોલ્ટમીટર બની શકે એમ? તો માનો કોઈ આપણે એક નેટવર્ક લઈ લઈએ, પરિપથ લઈ લઈએ કે ભાઈ 20 વોલ્ટની બેટરી છે, એક અવરોધ R1 છે અને એક અવરોધ R છે, અને આમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય, અને આને સમાંતર આપણે વોલ્ટ માપવા છે. આપણો ટાર્ગેટ શું છે કે ભાઈ આને સમાંતર વોલ્ટેજ કેટલા હશે એમ. તો આપણે શું કરશું કે ભાઈ આને સમાંતર આપણે એક ગેલ્વેનોમીટર જોડી દઈએ. તમે કહેશો કે ગેલ્વેનોમીટર તો પ્રવાહ માપે, પણ ગેલ્વેનોમીટર જોડો એટલે ગેલ્વેનોમીટરને અવરોધ RG હોય, રેડી. આમાંથી પ્રવાહ પસાર IG થયો, તો આની વચ્ચેના વોલ્ટેજ V બરાબર શું થાય? IG ઇન્ટુ RG, રેડી. અને સમાંતરમાં વોલ્ટેજ કેવો હોય? સમાન હોય. તો જેટલા વોલ્ટેજ ટૂંકમાં ગેલ્વેનોમીટરમાં હોય, ટૂંકમાં આ પસાર પ્રવાહ થાય એટલે પ્રવાહ મપાઈ જાય, પ્રવાહ મપાઈ જાય એટલે RG તો ખબર હોય ગેલ્વેનોમીટરનો અવરોધ તો, અને બેનો ગુણાકાર કરો તો ઓહમનો નિયમ V બરાબર IR, અને જેટલા વોલ્ટેજ ટૂંકમાં આને આમાં હોય એટલા જ આમાં હોય, કેમ કે સમાંતરમાં વોલ્ટેજ કેવો હોય? સેમ હોય. તો આ રીતે ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરી અને ટૂંકમાં આ અવરોધ છે એને અક્રોસમાં વોલ્ટેજ મેળવી શકો, જેને આપણે વોલ્ટમીટર કહેશું. આ જે પરિપથ બન્યો એને પણ વોલ્ટમીટર બનાવવા માટે થોડીક એમાં ચેન્જીસ કરવા પડે, કેમ કે અહીંયા મુશ્કેલીઓ સેમ જે ગેલ્વેનોમીટરમાં થાય, સોરી એમીટરમાં જે પ્રવાહ માપવા માટે થાય એવું જ વોલ્ટમીટરમાં મુશ્કેલીઓ થાય. કઈ કઈ? તો કે પહેલી તો કે પ્રવાહ જે છે એ જ બદલાઈ જશે, માપવાનો છે. કઈ રીતે? તો કે પહેલા પ્રવાહ દાખલે કે આ જોડ્યું નથી ત્યાર પ્રવાહ I બરાબર શું હોય? V/R1 પ્લસ R હોય, રેડી ને. R એટલે શ્રેણીમાં છે એટલે આ બંને શ્રેણીમાં, આ જોડ્યું નથી. હવે જ્યારે જોડો ત્યારે આ બે સમાંતરમાં થાય, અને ટૂંકમાં આનો અવરોધ R' કયો આ બેનો? તો R' બરાબર શું થાય? સમાંતરમાં છે એટલે R ઇન્ટુ RG ના છેદમાં R પ્લસ RG. માનો કે ગેલ્વેનોમીટર છે એનો અવરોધ આના કરતાં વધારે છે, ખૂબ જ આ અવરોધ કરતાં ગેલ્વેનોમીટરનો અવરોધ વધારે છે. તો આ જે છે એ કેટલું થાય? સોરી, ગેલ્વેનોમીટરનો અવરોધ નાનો છે. ચાલો, ગેલ્વેનોમીટરનો અવરોધ કેવો છે? નાનો. એમ RG કેવો છે? નાનો છે. તો શું થાય? આ અવરોધ કરતાં ગેલ્વેનોમીટર અવરોધ સપોઝ કે કેવો છે? નાનો છે. તો આનું મૂલ્ય એપ્રોક્સિમેટલી કેટલું થાય? RG જેટલું થાય, બરાબર ને. કે આ અવરોધ નાનામાં નાના કરતાં પણ નાનો એટલે એપ્રોક્સિમેટલી કેટલું થાય?
આરજી જેટલો. એટલે હવે ટૂંકમાં પ્રવાહ આઈ બરાબર માપો તો વી અપોન R1 પ્લસ આર ડેશ આવે. રેડી ને? આ R1 પ્લસ આનો પરિણામી શું આવ્યું? આર ડેશ. બે શ્રેણીમાં થાય. રેડી? અને આર ડેશનું મૂલ્ય મૂકો તો વી અપોન R1 પ્લસ આરજી એમ. એટલે આ આર કરતાં આરજી નાનો હોય એટલે અવરોધ ઘટી જાય તો પ્રવાહ શું થઈ જાય? વધી જાય આઈ ડેશ. તો જે ટૂંકમાં પ્રવાહ તમારે માપવાનો હતો એ જ પ્રવાહ ટૂંકમાં જે પ્રવાહને કારણે વોલ્ટેજ માપવાના, કેમ કે એ બદલાઈ જાય તો આઈજી બદલાઈ જાય તો ટૂંકમાં વોલ્ટેજ જે માપવાના છે એ જ ચેન્જ થઈ જાય. પ્રવાહ ચેન્જ થાય તો વોલ્ટેજ ચેન્જ થવાના જ છે. તો આ રીતે ટૂંકમાં પ્રવાહ બદલાઈ જાય તો એને કારણે વોલ્ટેજ પણ બદલાઈ જાય. જે આપણે માપવા હોય એ વોલ્ટેજ મળે નહીં. તો આ પહેલી મુશ્કેલી થાય કે ભાઈ પ્રવાહ બદલાવાથી વોલ્ટેજ બદલાય. બીજી મુશ્કેલી શું થાય કે સપોઝ કે ગેલ્વેનોમીટરનો અવરોધ નાનો હોય. રેડી ને? આના કરતાં તો મોટાભાગનો પ્રવાહ કેમાંથી પસાર થાય? ગેલ્વેનોમીટરમાંથી થાય ને, કે અવરોધ નાનો છે એટલે. તો ગેલ્વેનોમીટરનું શું થઈ જાય? પૂર્ણ સ્કેલ ટૂંકમાં આવર્તન થઈ જાય. આખો મુદ્દો લખજો. હવે આપણે મુદ્દા લખેલા જ છે. અને ટૂંકમાં ત્રીજી મુશ્કેલી એ થાય કે ગેલ્વેનોમીટરમાંથી મોટો પ્રવાહ પસાર થાય તો ટૂંકમાં આઈજી ઇન્ટુ સ્ક્વેર આરજી આઈ સ્ક્વેર આરટી ટૂંકમાં અનુસાર મોટો પ્રવાહ પસાર થાય તો ગેલ્વેનોમીટર શું થઈ જાય? બળી જાય અથવા તો ડેમેજ થઈ જાય. બરાબર? તો ગુચડું ટૂંકમાં એને કારણે ગરમ થઈ જાય અને એ ટૂંકમાં પીગળી જાય અથવા તો બગડી જાય અથવા તો ડેમેજ થઈ જાય. બરાબર? તો આ ત્રણ મુશ્કેલીઓ ટૂંકમાં આવે. તો ત્રણ મુશ્કેલીઓનું નિવારણ એક સિંગલ સ્ટેપમાં જ છે. અને સિંગલ સ્ટેપ હવે આપણે જાણીએ પણ છે કે ભાઈ તમે એક કામ કરો તો થાય. આ ગેલ્વેનોમીટરનો અવરોધ કેવો કરી દો? મોટો કરી દો. મોટો કરી દો અવરોધ તો આનું મૂલ્ય કેટલું થાય? જો ગેલ્વેનોમીટરનો અવરોધ મોટો કરી નાખો ને તો આનું મૂલ્ય આરજી નાનું હોય ને, આ ટૂંકમાં સોરી આ મોટું હોય તો આનું મૂલ્ય એપ્રોક્સિમેટલી કોના જેટલું થાય? નાનામાં નાના કરતાં નાનું એટલે આર જેટલું થાય. અને આરજીની જગ્યાએ કેટલું આવે? હવે આર આવે. તો ટૂંકમાં પ્રવાહ બદલાય નહીં, કેમ કે પ્રવાહ જે છે એ જ છે. જો આ અવરોધને મોટો કરી નાખો તો આનો પરિણામ અવરોધ કેટલો આવે? આર જેટલો જ આવશે. ખબર? નાનામાં નાના, કેમ કે આના કરતાં નાનો થઈ ગયો ને. ખ્યાલ આવ્યો તમને? તો સમાંતરમાં જોડો તો નાનામાં નાના અવરોધ કરતાં નાનો એટલે આર ડેશ છે ને આર જેટલો આવશે. કેમ કે હવે આ મોટો છે એટલે આના જેટલો આવે એપ્રોક્સિમેટલી. એના જેટલો આવે એટલે એ તો કોઈ પ્રોબ્લેમ નથી. તો આ તો પહેલાં જેટલો જ પ્રવાહ થઈ ગયો એટલે એ મુશ્કેલી પહેલી ગઈ. બીજી મુશ્કેલી કઈ કે આ અવરોધ ટૂંકમાં ગેલ્વેનોમીટરનો અવરોધ મોટો હોય તો મોટાભાગનો પ્રવાહ ટૂંકમાં આમાંથી પસાર થાય, ગેલ્વેનોમીટરમાંથી ઓછો થાય. કેમ કે અવરોધ વધી ગયો ને આનો. આપણે મોટો અવરોધ કરવાનો છે શ્રેણીમાં એ અવરોધ જોડીને. એક શ્રેણીમાં એક આરએસ અવરોધ જોડી દે હું, સિરીઝ રેઝિસ્ટન્સ મોટો. તો જેને કારણે આખો આના બેનો અવરોધ શું થઈ જાય? મોટો થઈ જાય એમ. ખ્યાલ આવ્યો? અને મોટો અવરોધ થઈ જાય એટલે મોટાભાગનો પ્રવાહ અહીંથી પસાર થાય, અહીંથી ના થાય. તો પૂર્ણ સ્કેલ આવર્તન થઈ જવાનું અથવા બળી જવાના બે પ્રશ્નો શું થઈ જાય? ગાયબ થઈ જાય. તો ટૂંકમાં એક ઇન શોર્ટ ગેલ્વેનોમીટરનો અવરોધ મોટો કરવો હોય તો એની યાર શ્રેણીમાં શું જોડવો પડે? અવરોધ જોડવો પડે મોટો. તો આ જેટલી સર્કિટ છે એ થી બી જેટલી એ આપણે અલગથી ડ્રો કરીએ. આ એ ધ્યાન આપજો, શ્રેણી અવરોધ જોડી દે આને, જેને આપણે આરએસ કે શ્રેણી અવરોધ. આ ગેલ્વેનોમીટર છે એનો અવરોધ આરજી છે ના બી. રેડી? મેં તમને કીધું એમ આ એ થી બી જેટલું મેં ડ્રો કર્યું છે. આ જે છે ને એને આપણે શ્રેણી અવરોધ કહેશું. તો ગેલ્વેનોમીટર શ્રેણી અવરોધ જોડી દો અને ટૂંકમાં એનો અવરોધ મોટો કરી નાખો તો બધા ત્રણ પ્રશ્નોનું નિવારણ થાય. અને અવરોધનું સૂત્ર આપણે મેળવવાનું છે. રેડી? તો એ થી બી માટે આપણે કિર્ચોફનો નિયમ યુઝ કરી લઈએ. આ જે પ્રવાહ પસાર થાય એ કેટલો થાય? આઈજી થાય. ધ્યાન આપજો. રેડી? ઓકે. તો કિર્ચોફનો નિયમ એથી ચાલુ કરીએ એ થી બી માટે. એટલે વીએ માઇનસ આરએસ ઇન્ટુ શું આવશે? આઈજી ઇન્ટુ આરએસ શ્રેણી અવરોધ છે, માઇનસ આ ગેલ્વેનોમીટરનો એટલે શું આવશે? આઈજી ઇન્ટુ આરજી બરાબર વીબી. તો વીએ માઇનસ વીબી જેને આપણે ટૂંકમાં વી કહેશું બરાબર શું આવશે? ઓલી બાજુ જાય તો બે પ્લસ થઈ જાય એટલે આઈજી ઇન્ટુ આરએસ પ્લસ આઈજી ઇન્ટુ આરજી. હવે એ અને બી વચ્ચેનો જે વોલ્ટેજ છે એને આપણે વી કહી દઈએ.
તો આ શું કહી દઈએ આને આપણે વી, તો વી માઇનસ શું કરશું આપણે આને લખ નાખીએ આઈજી ઇન્ટુ આરજી બરાબર શું આવશે આઈજી ઇન્ટુ આરએસ. હવે ટૂંકમાં આરએસને આપણે કરતા કરી દઈએ તો આરએસ બરાબર શું થાય વી અપોન આઈજી, ધ્યાન આપજો વી અપોન આઈજી, નીચે જાય ને આઈજી તો બેના છેદમાં જાય આઈજી આઈજી કેન્સલ થાય, માઇનસ શું આવશે આરજી. તો આ રીતે ટૂંકમાં શ્રેણી અવરોધ તમે મેળવી શકો. બરાબર, જ્યાં વી એટલે ધ્યાન આપજો એ અને બી વચ્ચેના વોલ્ટેજ છે. બરાબર, જે વોલ્ટેજ આની વચ્ચે હશે આર વચ્ચે, ખ્યાલ આવ્યો ને, આની વચ્ચેના વોલ્ટેજ આપણે વી કીધા ને, એ અને બી વચ્ચેના વોલ્ટેજ કેટલા કીધા વી, જે આની અક્રોસમાં છે. તો વી એટલે કોની વચ્ચેનો અવરોધ છે, આ અવરોધ વચ્ચેનો જે આપણે માપવો છે. બરાબર, તો એ ખાસ એ વસ્તુ પણ નોટ કરવાની થાય કે વી એટલે શું છે અહીં. બરાબર, આ આર ને એક્રોસ વોલ્ટેજ છે, આર ને સમાંતર. તમે જોઈ શકો એ અને બી વચ્ચેના વોલ્ટેજ આપણે કેટલા કીધા વી, તો વી એ માઇનસ વીબી અને આપણે કેટલા કીધા વી કીધા, અને આ છે આ બાજુ આવે તો માઇનસ થાય, અને આ છે અહીંયા લખ્યું છે. અને આરએસ એટલે શ્રેણી અવરોધને કરતા કર્યો, જ્યાં આરએસ એટલે શું છે શ્રેણી અવરોધ, વી એટલે જે આપણે અવરોધ જેને વચ્ચે માપવો છે એની વચ્ચેના વોલ્ટેજ છે, આઈજી એટલે ગેલોમીટરની પ્રવાહ ક્ષમતા છે, અને આરજી એટલે ગેલોમીટરનો શું છે અવરોધ છે. બરાબર, ઓકે, તો આ વસ્તુ લખો. તો આ રીતે ટૂંકમાં ગેલોમીટરનું તમે કેમાં રૂપાંતર કરી શકો, તો કે વોલ્ટમીટરમાં રૂપાંતર કરી શકો, જરૂરી શ્રેણી અવરોધ જોડીને. અને બધી ટૂંકમાં જે મુશ્કેલીઓ છે એનું નિવારણ પણ આરામથી કરી શકો. લખી લ્યો, ત્યારબાદ થોડીક ચર્ચા બાકી છે કરીએ. હવે આપણે ગેલ્વેમીટરની રચના જોઈ હતી ત્યારે એનું કાર્યપદ્ધતિમાં સૂત્ર જોયું હતું કે એના પર ગેલ્વેમીટરમાં પ્રવાહ પસાર કરો તો ટોર્ક જે લાગે એ કેટલું લાગે એન આઈ એ બી સાઇન 91 હોય, અને ટો બરાબર શું થાય આપણે ખબર છે કે ફાઈ થાય, બરાબર એન આઈ એ બી, અને ટૂંકમાં આપણે જોયું હતું ફાઈ બાય આઈ, જેને આપણે ગેલ્વેનોમીટરની શું કહેતા હતા પ્રવાહ સંવેદિતા કહેતા હતા. ધ્યાન આપજો, ફાઈ બાય આઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય એન આઈ એ બાય કે. હવે આપણે વોલ્ટેજ સંવેદિતા અહીંયા મેળવવાની છે એ મીટરની, એટલે શું કરશું આપણે બે બાજુ અવરોધ વડે ભાંગી નાખીએ, ગેલ્વેનોમીટરનો અવરોધ વડે, કોના વડે આર ઇઝ ઇક્વલ ટુ શું થાય એન આઈ એ બાય કે આર, વી બરાબર આઈ આર થાય, ખ્યાલ આવ્યો. આ જોયું ને આપણે આની વચ્ચેનો જે વોલ્ટેજ છે ને આર છે ને, એટલે આર વડે આપણે શું કર્યું આપણે ભાંગ્યું, બંને વચ્ચેનો અવરોધ કેટલો છે એ અને બી વચ્ચેનો અવરોધ આર છે એના વડે ભાંગ્યો, જેને ગેલોમીટરનો અવરોધ પણ બોલી શકો, સોરી વોલ્ટમીટરનો અવરોધ, ગેલોમીટરનો નહીં, કોનો, જે આર એટલે શું છે વોલ્ટમીટરનો અવરોધ, એના વડે શું કરી નાખીએ આપણે બે બાજુ ભાંગી નાખીએ. તો વી બરાબર આઈ આર થાય, માટે તમે લખી શકો કે ફાઈ અપોન આઈ આર બરાબર શું લખાય વી ઇઝ ઇક્વલ ટુ આઈ મેં કેમ લખી નાખ્યો, આઈ બી આવશે, આઈ નીચે ગયો, બરાબર એન આઈ એ બી, સોરી એન એ બી બાય કે. આ વસ્તુ કેવી હોય અચળ હોય, અને એને શું કહેશું વોલ્ટમીટર ની વોલ્ટેજ સંવેદિતા, આ સંવેદિતા વધારે હોય એમ નાનામાં નાના વોલ્ટેજ પણ એના દ્વારા શું કરી શકાય માપી શકાય. તો ફાઈ બાય વી એને વોલ્ટમીટરની શું કહેવાય વોલ્ટેજ સંવેદિતા કહેવાય, અને વોલ્ટેજ સંવેદિતા વધારવી હોય તો શું કરવું એ આ સૂત્ર પરથી તમે ખ્યાલ આવે. અને એ જો સંવેદિતા વધે એનો મતલબ કે નાનામાં નાના વોલ્ટેજ પણ માપી શકો, માઇક્રો વોલ્ટ, મિલી વોલ્ટ, નેનો વોલ્ટ એવા વોલ્ટેજ પણ તમે માપી શકો. જો સંવેદિતા વધારે હોય એમ નાના વોલ્ટેજ પણ તમે માપી શકો. તો અહીંયા આપણે પૂરું કરીએ. આજના 3 ટોપિક જોઈએ આપણે. પહેલાં ગેલોમીટર જોયું, ટૂંકમાં એની રચના અને કાર્યપદ્ધતિ જોઈ આપણે. ત્યારબાદ ગેલોમીટરનું એ મીટરમાં રૂપાંતર પ્રવાહ માપવા માટે કરીએ છીએ, અને ગેલોમીટરનું વોલ્ટમીટર જેને વોલ્ટ માપવા માટે કરીએ છીએ.
તો અહીંયા સુધી રાખીએ, ત્યારબાદ હવે નેક્સ્ટ આપણે દાખલા જોશું.